ધારીખેડા સુગરમાં 8.30થી 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થવાની પ્રબળ શક્યતા. વર્ષે ધારીખેડા સુગર ખાતે શેરડીના પિલાણને લઈને અત્યંત ઉત્સાહજનક અને સકારાત્મક પરિસ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અને ઉદ્યોગ સૂત્રોના અંદાજ અનુસાર વર્તમાન પિલાણના સિઝનમાં અંદાજે 8.30થી 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડો ગત કેટલાક વર્ષોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે માનવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં આ વર્ષે સારો અને સમયસર વરસાદ પડ્યો હોવાથી શેરડીના પાકને પૂરતું પાણી મળ્યું હતું. તેના પરિણામે શેરડીની વૃદ્ધિ સારી થઈ છે. તેમજ વજન અને સુગર રિકવરી પણ સંતોષકારક રહેવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા સમયસર વાવણી, સુધરેલી જાતોનો ઉપયોગ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાને કારણે ઉત્પાદન વધ્યું હોવાનું ખેતી નિષ્ણાતો જણાવી રહ્યા છે. ફેક્ટરી સ્તરે પણ આ સિઝન માટે પહેલેથી જ વ્યાપક તૈયારીઓ કરી દેવામાં આવી છે. પિલાણ સિઝન શરૂ થતા પહેલા યાત્રિક સાધનોનું મેન્ટેનન્સ, મશીનોની ક્ષમતા વધારવા માટે જરૂરી સુધારાઓ તેમજ માનવ સંસાધન વ્યવસ્થામાં યોગ્ય આયોજન કરાયું છે. તેના કારણે પિલાણ પ્રક્રિયા સતત અને વિઘ્નરહિત રીતે આગળ વધી રહી છે. શેરડીની આવક માટે ફેક્ટરી સંચાલન દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સુચારુ બનાવી છે. ટોલ કાંટાઓ પર ટેકનિકલ સુધારાઓ કરવામાં આવ્યા છે. લાઈનો વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે. ખાસ કરીને સમયપાલન ઉપર ભાર મૂકવામાં આવતા ખેડૂતોની લાંબી રાહ જોવાની સમસ્યા ઘટી છે, જેના કારણે ખેડૂતોમાં ફેક્ટરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર જો આવનારા દિવસોમાં હવામાન અનુકૂળ રહેશે અને કોઈ અચાનક કુદરતી કે તકનીકી અવરોધ ઊભો નહીં થાય તો નક્કી કરાયેલો પિલાણ લક્ષ્યાંક હાંસલ થવાની પૂરી સંભાવના છે. પિલાણ સફળ રહેશે તો ફેક્ટરીની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો સમયસર અને પારદર્શક પેમેન્ટનો છે. ફેક્ટરીનું સંચાલન મજબૂત બનશે તો ખેડૂતોને સમયસર ચૂકવણી મળવાની શક્યતા વધશે, જેના કારણે ગ્રામીણ અર્થતંત્રમાં પણ સકારાત્મક અસર પડશે. ખેતી સાથે જોડાયેલા અન્ય વ્યવસાયોને પણ આનાથી લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત વર્ગમાં આ સમગ્ર પરિસ્થિતિને લઈને આશાવાદ જોવા મળી રહ્યો છે. યોગ્ય ભાવ, સરળ પ્રક્રિયા અને સમયસર પેમેન્ટ મળવાના વિશ્વાસને કારણે આગામી સિઝનમાં વધુ ખેડૂતો શેરડીના વાવેતર તરફ વળશે એવી ચર્ચા છે. કુલ મળીને આ વર્ષે ધારીખેડા સુગર માટે પિલાણ સિઝન સફળ, લાભદાયી અને પ્રદેશના ખેડૂતો માટે આશાસ્પદ સાબિત થવાની પૂરતી સંભાવનાઓ દેખાઈ રહી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. છેલ્લા 3-4 દિવસથી આપણી સુગર ફેક્ટરીના અધિકારી મિત્રો સાથે, આપણા ડિરેક્ટર મિત્રો સાથે ભેગા મળીને જે જગ્યાએ આપણા મજૂર મુકાદમો, શેરડી કાપવાવાળી ટીમ રહે છે તેઓની મુલાકાત લેવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ મુલાકાતથી એમને નાની મોટી જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય તે પણ આપણને ખબર પડે, એનું નિરાકરણ થાય અને સંસ્થાની વાતોથી એને માહિતગાર કરાય. આવનારા વર્ષોમાં ગુજરાતમાં આપણી નર્મદા સુગર ફેક્ટરી એનો શેરડીનો પુરવઠો વધવાનો છે. કેરમાં વિવિધ પ્રકારના રોગ આવ્યા, અન્ય પાકોમાં ખેડૂતને હવે બહુ ફાવટ આવતી નથી, એટલે આપણા વિસ્તારના ખેડૂતો ધીરે ધીરે શેરડી તરફ વળી ગયા છે. એટલે દર વર્ષે શેરડીનું વાવેતર જે થાય છે એના કરતાં વધવાનું છે. એટલે જે બહારથી આ કામ કરવા માટે આપણા ભાઈઓ આવે છે તો એનું કામ દર વર્ષે વધવાનું છે. અને જે કેર પકવતા ખેડૂતો છે એનો શેરડીનો ઉતારો સામાન્ય ઉતારા કરતાં પણ વધારે આવવાનો છે. એટલે આવતા વર્ષથી આ ગુજરાતમાં અને તેમાં ખાસ કરીને નર્મદા સુગરમાં મજૂરની કોઈ મુશ્કેલી પડવાની નથી, શેરડીની પણ મુશ્કેલી પડવાની નથી. તો આવા સંજોગોમાં મજૂર મુકાદમોને પ્રોત્સાહન આપવા માટે આજે અમે છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આ જ પ્રકારના કાર્યક્રમ જેટલી જગ્યાએ આપણા 600 ગામો છે તેમાં જેટલી જગ્યાએ આ મજૂર મુકાદમો એમની ટીમ સાથે, એમના પરિવાર સાથે રહે છે તે બધાની મુલાકાત લેવાનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એનાથી સુગર ફેક્ટરીના અધિકારીઓ, વહીવટકર્તાઓ અને કામ કરતા કામદારો આ બધા વચ્ચેનો સમન્વય બરાબર રહે, સુગર ફેક્ટરીનો ખૂબ વિકાસ થાય
એ તમામ વાતો કરવા માટે આ સવારનો સમય એટલા માટે પસંદ કર્યો કે સવારના પહોરમાં આ બધા મજૂર મુકદ્દમો પોતાના તંબુ પર આપણને મળી શકે અને વાર્તાલાપ થાય, નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ થાય એ હેતુથી રોજ સવારમાં મળસ કે 5 વાગે અલગ અલગ જગ્યાએ જઈને અમારી ટીમ આ બધા મુકદ્દમોને મળે છે. સાહેબ, આ વખતે સુગર ક્યાર સુધી ચાલુ રહેશે અને શું આયોજન છે? જો ગુજરાતમાં નર્મદા સુગરને શેરડીના પુરવઠાની કોઈ મુશ્કેલી પડવાની નથી. આ વર્ષે લગભગ એપ્રિલનું પહેલું અઠવાડિયું એટલે કે લગભગ 5 થી 10 તારીખ એપ્રિલની આવશે. લગભગ 8.5 થી 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનું આયોજન છે. આજે પણ મારા ખેડૂતોની શેરડી વહેલી કપાય એ હેતુથી રોજની 1200-1500 ટન શેરડી અન્ય સુગર ફેક્ટરીમાં નિકાલ કરીએ છીએ. એમાં કામરેજ સુગર ફેક્ટરી, મઢી સુગર ફેક્ટરી અને ગણદેવી સુગર ફેક્ટરી, આ 3 જગ્યાએ થઈને લગભગ 1250 થી 1300 ટન શેરડીનો નિકાલ કરીએ છીએ. અને આપણી સુગર ફેક્ટરીમાં 6200-300 એ પ્રકારનું પિલાણ કરીએ છીએ. એટલે કુલ મળીને રોજનો 7000 મેટ્રિક ટન શેરડીનું પિલાણ અને કાપણી આપણા સુગર ફેક્ટરીમાં થાય છે.